સર્વોત્તમ સ્તોત્ર જે શ્રી ગુંસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક 108 નામ જે પ્રગટ કરેલ છે તે સર્વોત્તમ સ્તોત્ર જે કોઈ વૈષ્ણવ તેનો પાઠ કરશે તો તેનો પ્રભાવ જે કોઈ પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવતો હશે તેનો નાશ કરશે અને શ્રી કૃષ્ણ ધરામૃત નિસંશય પ્રાપ્ત થશે. આ વચન શ્રી ગુંસાઈજીના સર્વોત્તમ સ્તોત્રમાં છે, તે જ હું અહીંયા લઉં છું. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની. ક્ષમા. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની. કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આજે જે નામ છે સ્વયશોગાન સંહસ્ત હૃદયાંભોજ विश्चरः. श्री गोकुलनाथ जी या को अर्थ अब कहत है. जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जिनके यश को आनंद सहित अहोरात्र सदा सर्वदा गान करत है, ता भक्तन के प्रथम तो सकल पापादि ब्रह्म हत्यादिक महापाप पुंज को नाश होत है. बोलो. जे श्रीमद भागवत में સુખદેવજીએ કહ્યું, કેમ કે નારદ મુનિએ પૂછ્યું સનકાદીઓને કે અહીંયા બેઠેલા કથામાં બધા પવિત્ર થઈ ગયા, મૂઢ હતા, શઠ હતા, મૂર્ખ હતા અને પશુ પક્ષી પણ થઈ ગયા, તો કયા કયા પાપથી મુક્તિ મળી શકે? તો સનકાદીઓએ તે વખતે કહેલું કે આટલા આટલા પાપ જે છે એમાં 5 મહાપાપ છે, એ પણ કરેલા હોય તો પણ તેની મુક્તિ થઈ શકે. જે આવેલું ભાગવતજીમાં એ જ અહીંયા સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશનું ગાન કરનાર હોય તેને પણ તે 5 મહાપાપમાંથી મુક્તિ મળી જાય છે. બોલો વલ્લભાધીશ. એ 5 કયા મહાપાપ હતા? હું સ્મરણ કરું છું અત્યારે, મને જેટલા સ્મરણ આવશે એટલા હું કહીશ. એક તો હતું બ્રહ્મ હત્યા, બીજું હતું સુવર્ણની ચોરી, ત્રીજું હતું મદિરાપાન, ચોથું હતું ગુરુ પત્ની ગમન અને પાંચમો હતો વિશ્વાસઘાત. આવા મહાપાપ જે છે એનું પણ સમાધાન, એનાથી મુક્તિ એ ગોકુલનાથજી સ્વયં કહે છે શ્રી ગુંસાઈજીની પ્રેરણા કૃપાથી कि जिनके यश को आनंद सहित अहोरात्र सदा सर्वदा गान करत है, ता भक्तन के प्रथम तो सकल पापादि ब्रह्म हत्यादि महापाप पुंज को नाश होते है और भगवत स्वरूप संबंधी अलौकिक ज्ञान को प्रकाश होते हैं और निर्मल हृदयादि सर्व अंग होत है.
એટલે કહ્યું ને કે આપો હું તો ખૂબ વિચારી, જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે એ આપું જ્ઞાનનું દાન, એ પણ વલ્લભના ગુણગાનથી પ્રાપ્ત થઈ જાય છે। अलौकिक ज्ञान को प्रकाश होते हैं और निर्मल हृदय आदि सर्व अंग होते हैं। અને હૃદય પણ નિર્મળ થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે વલ્લભના ગુણગાન કરવાથી। અરુ હૃદય રૂપી અંબોજ, અંબોજ એટલે કમળ, હૃદય રૂપી કમળ को प्रकाश प्रकट होते हैं। अरु हृदय रूपी कमल में नवदा भक्ति प्रेम लक्षणा भक्ति प्रेम लक्षणात्मक रस रूप भक्ति रस मकरंद प्रकट होते हैं। ता नवदा प्रेम लक्षणात्मक रूप रस रूप भक्ति रस मकरंद में भोक्ता श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र है। એટલે જુઓ, શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની આપણા હૃદયમાં પધરામણી એ ત્યારે જ સંભવ બને છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી, કયા પુષ્ટિ પુરુષોત્તમની વાત કરું છું, પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર વ્રજના રસો વૈસહ એમની આપણા હૃદયમાં પધરામણી, આપણા હૃદયમાં કાયમ માટે વાસ ત્યારે થાય છે। કહે છે કે જ્યારે શ્રી વલ્લભ પ્રભુના યશોગાન કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે તો પ્રથમ તો મહાપાપ હોય તે પણ નાશ પામે છે। પછી ભગવદ સ્વરૂપી જરૂરી જેટલું અલૌકિક જ્ઞાન છે એનો પ્રકાશ થવા લાગે છે। પછી નિર્મળ હૃદય, સર્વ અંગ અંગ નિર્મળ થઈ જાય છે અને હૃદયરૂપી અંબોજ એટલે કમલમાં પ્રકાશ થાય છે અને હૃદયરૂપી કમલમાં નવધા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ રસરૂપ ભક્તિ રસ મકરંદ પ્રગટ થાય છે। આ મકરંદ પ્રગટ થાય છે એ પછી નવધા પ્રેમ લક્ષણા રસરૂપ ભક્તિ રસ મકરંદ કે ભોગતા, આના ભોગતા કોણ છે પ્રેમ લક્ષણા ભક્તિના? તો કે જે પુષ્ટિ પુરુષોત્તમ વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણ સ્વયં। ભ્રમર રૂપ હોય પછી એ ભ્રમર રૂપ થઈ અને જેમ કમલમાં ભ્રમર હંમેશા એ રસનો આનંદ લીધા કરે, એવી રીતે આપણા હૃદય કમળમાં એ પ્રેમ લક્ષણા રૂપ રસ રૂપ જે ભક્તિ રસનો મકરંદ છે એનો આનંદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર આપણા હૃદયમાં હંમેશ માટે વાસ કરી અને એ લીધા કરે છે। સ્નેહ સહિત કરત હે સદા સર્વદા, એટલે આપણે કહેવું ના પડે કે કૃષ્ણ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો, કઈ કહેવું ના પડે। તેરી ક્ષણ એક છોડી કે અન્યત્ર જાયવે કો અસમર્થ હે। અને આ વલ્લભના ગુણગાનનો પ્રભાવ એવો છે કે પછી ઠાકોરજી આપણા હૃદયમાંથી ક્યારે પણ એક ક્ષણ માટે પણ આપણને છોડીને જવા માટે અસમર્થ છે, એટલે કે એમનું સામર્થ્ય જ નથી રહેતું। ताते सदा हृदय रूपी कमलासन पर सदा बिहार करत है। ऐसो है स्व यश जिनको, आवो जे महाप्रभुजीनो यश जिनको तहाँ कोई आशंका करे, जो पापादिक जो ब्रह्म हत्यादिक अनेक पाप तो गंगा स्नान किए ते जात है, अरु सकल देह इंद्रियादिक प्राण सहित निर्मल निर्दोष तो होते है। अरु सूर्य के प्रकाश करी सकल विश्व को तिमिरांध नाश होत है। बे बात करी, एक तो कोईने एवी शंका थाय कि गंगामां पण स्नान करवाथी पाप तो जता ज रहे छे ने, પછી વલ્લભના યશગાન કરવાથી પાપ જાય છે અને ગંગાના સ્નાનથી પાપ જાય છે, તો એમાં પછી ભેદ ખરો? એવો કોઈ શંકા થાય। અને બીજું કે છે કે એમનું યશગાન કરવાથી જ્ઞાનનો પ્રકાશ થાય છે, તો સૂર્યપ્રકાશથી પણ કમળો તો ખીલે છે અને અંધકારનો નાશ તો થાય જ છે। और પછી મહાપ્રભુ કે યશ, हाँ,
मकरंद और सूर्य के प्रकाश करी सकल विश्व को तिमिरांध नाश होत है, और उस सूर्य के उदय होत मात्र अनेक कमल प्रफुल्लित होते हैं, और उस कमल में मकरंद रस प्रकट होते हैं, ताके भोक्ता अनेक भ्रमर आय आसक्ति पूर्वक मकरंद पान करते हैं। तामे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के यश में कहाँ अधिकता है? या भांति कोई आशंका करे सो आशंका दूर करण के लिए अब कहते हैं, जो श्री गंगादिक तीर्थ करी जो पापादिक दूर करत है सो पुनः आवत है। હવે જે આજે વાત આવશે આ ગોકુલનાથજી જ્યારે આપ પણ સાક્ષાત ઈશ્વર છે અને આપના હૃદયમાં બિરાજેલા ગુસાઈજી કહી રહ્યા છે, એટલે જુઓ ગંગાના સ્નાનના પાછળ પાપ ક્યારે જાય એના પાછળ પાછું સાધન કરવું પડે છે, અને એ કારણ કહેશે ત્યારે સમજાશે આપણને કે મહાપ્રભુજીએ કેવી કૃપા વિચારી છે આપણી ઉપર કે આપણે કોઈ સાધન જ કરવાનું રહેતું નથી। જુઓ આમાં કહે છે કે ગંગાદિક તીર્થ કરી જો પાપાદિક દૂર કરત હે સો તો પુનઃ આવત હે, એટલે કે એ પાપ જે ગયા સ્નાન કર્યા પછી પણ પછી કઈ ભૂલ કરે તો પાછા આવે છે એ કહી રહ્યા છે। પાપ કો નાશ હોત નહીં હે, આપણામાં શું કહ્યું હમણાં ગોકુલનાથજીએ કે બ્રહ્મ હત્યાદિક 5 મહાપાપ જે છે, 5 મહાપાપ પુંજ એનો નાશ કરે છે। નાશ કરવો એટલે નિર્મૂળ કરી દેવા। આ એમ કહે છે કે નાશ નથી થતા, જબ સ્નાન કરત હે તબ પાપ નિકસી જાતે હે। ગંગાજીનો મહિમા પણ જે છે એ તો પ્રગટ કર્યો છે ગોકુલનાથજીએ કે ગંગામાં સ્નાન કર્યું એટલે પાપ ગયા, એટલે કે નીકળી ગયા, નાશ નથી થયા। કેટલી મોટી આજે આ રહસ્ય આપે ખોલ્યું છે ગોકુલનાથજી। ગંગામાં સ્નાન કરવાથી પાપ નીકળી જાય છે, નાશ નથી થતા એમ કહે છે। પછી એ નાશ પછી પાછા ના આવે ગંગામાં, અરે ગંગામાંથી નીકળેલા પાપ આપણે જ્યારે બહાર નીકળીએ જળમાંથી પછી આપણામાં પાછા ના આવે એના માટે સાધન કરવું પડે છે। જુઓ વલ્લભના યશોગાનમાં કોઈ સાધન નથી, ગંગાજીના સ્નાન પછી એક વિધિ છે, સાધન છે વેદ માર્ગમાં, એ કહ્યું છે અહીંયા। અત્યારે તો કોઈ નાની ખબર નથી, બોલો લોકો એમ જ સમજે છે કે પાપ ગયા, ના જો આ લખ્યું છે, શાસ્ત્રોક્ત નિયમ લખ્યો છે કે જ્યારે પહેલાના જમાનામાં જે લોકો સ્નાન કરતા હશે ને એ આ સાધન કરવું પડતું હશે એમને। કયું સાધન લખ્યું છે? તો કહે છે કે જબ સ્નાન કરતે હે તા પશ્ચાત તીર વિધિપૂર્વક પ્રયાશ્ચિત કર સ્નાન કરી, એટલે પહેલા તો સાધન કરવું પડે સ્નાન કરતા પહેલા શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે કે વિધિપૂર્વક પ્રયાશ્ચિત કરવું પડે, એટલે જે પાપો કર્યા છે એનું પ્રાયશ્ચિત પહેલા કરવાનું, સીધે સીધી ડૂબકી મારવાની નથી કીધી, વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવું પડે। એટલે જે વેદોક્ત મંત્રોથી જે પેલા કરાવડાવે મર્યાદા માર્ગમાં એ બધું કરવું પડે, પછી સ્નાન કરે એટલે નિર્મળ થઈ જાય। પછી જ્યારે એ જલમાંથી બહાર આવે ને ત્યાંથી જ કમ્પલસરી સાધન કરવું પડે, ભગવાનનું નામ સ્મરણ સતત કરવું પડે। જે પણ નામમાં તમે આ મર્યાદા માર્ગના લોકો હોય એટલે એમને જે નામમાં શ્રદ્ધા હોય ભગવાનના એ નામનું રટણ કરતા કરતા જળમાંથી બહાર આવવું પડે। જો આ કેટલું કઠણ છે, ગંગા સ્નાનને આપણે એમ સમજીએ છીએ આપણી અલ્પ બુદ્ધિ કલયુગની અલ્પમતી એમાં આ પ્રકાશ કરી રહ્યા છે કે ભગવદ નામ લેતો જલસો બાહિર આવે, ભગવદ નામ છોડે નહીં, સો ભગવદ નામ કે પ્રતાપ તે ફેરી વામે પાપ પ્રવેશ કરી શકે નહીં। એટલે આ જે થયું ને એ સાધન થયા। પહેલા તો પ્રાયશ્ચિત કરવાનું, પછી સ્નાન કરવાનું, પછી સ્નાન કર્યા પછી તરત જ બહાર આવતાની સાથે નામ ચાલુ થઈ જવું જોઈએ, અને એ નામ ચાલુ થઈ ગયા પછી એ નામ છોડી ના શકાય, એ સાધન થઈ ગયું પરમેનન્ટ લાઈફ ટાઈમ, જો આપણને પાપ પાછા જે વળગી ના જાય એના માટે। અને ભગવદ નામ કે પ્રતાપ તે ફેરી વામે પાપ પ્રવેશ કરી શકે નહીં, એટલે ભગવાનના નામનો જે મહિમા છે એની પણ આ મર્યાદા છે કે એ પાપ બાળે છે, પણ ક્યારે કે તમે એ નામ લો છો ત્યારે, નામ નથી લેતા અને સ્નાન કરીને એમ માની લીધું કે પાપ ગયા તો કે છે કે ના પાપ નથી જતા, એ પાછા આવી જાય છે।
પણ ક્યારે નથી આવતા? તો કે ભગવદ નામના પ્રતાપથી નથી આવતા. હવે જુઓ, સાધનમાં પણ જો કચાશ રહી જાય તો પાછી શું સ્થિતિ થાય? સાધન એટલે સ્નાન પહેલા પ્રાયશ્ચિત કરવાનું કીધું ને વેદોક્ત મંત્રથી, એની વાત થાય છે. ગોકુલનાથજી કહે છે અરુ જો વેદ વિધિ પૂર્વક પ્રાયશ્ચિત હું નહીં કરે, આવ્યું ને સાધન, વેદમાં બતાવેલી વિધિ, ભગવાનની જ પ્રગટ કરેલી વાણી, પણ એ પ્રમાણે જો પ્રાયશ્ચિત ન કરે, કરી શકે નહીં, અરે करे अरु अरु भगवद नाम नहीं लेवे, तो जब वह स्नान करी बाहर आवे तब तो वह पाप फेरी वाके हृदय में प्रवेश करी जाए. એટલે તમે આપણે જે પુષ્ટિ માર્ગમાં, કૃપા માર્ગમાં આપણને શું મળ્યું છે એ સત્સંગ કરીએ તો સમજાય. આ સત્સંગ થઈ રહ્યો છે ગોકુલનાથજીના શ્રીમુખની વાણીનો, ત્યારે આપણને સમજાય. કોઈ એમ કે અમે તો ગંગા સ્નાન કરી આવ્યા, અમારે હવે પાપ અરે આવી ગયા પાછા. કેમ કે એક તો એને સ્નાન પહેલા વેદોક્ત વિધિથી પ્રાયશ્ચિત નથી કર્યું, એ જ પહેલામાં પહેલો ત્યાં નિષ્ફળ થઈ ગયું. એટલે સ્નાન કર્યું ના કર્યું સરખું થઈ ગયું, છતાંય સ્નાન કરીને બહાર આવ્યો તો સ્નાનથી પાપ નીકળીને તીર ઉપર ઉભા રહે છે. એ શરૂઆતમાં જ કહ્યું પણ હું ના બોલ્યો, કેમ કે કોઈને નિરાશા થઈ જાય. પણ હવે બોલવું પડશે મારે. આમાં કહ્યું છે કે आशंका करे तो श्री गंगादिक तीर्थन करी जो पापादिक दूर करत है सो तो पुनः आवत है, पाप को नाश होत नहीं है. जब स्नान करत है तब पाप निकस जात है, तीर पर रहत है, किनारे ज उभा रहे छे. जो विधि पूर्वक प्रायश्चित कर स्नान करी निर्मल होई भगवद नाम लेतो लेतो जल सो बहार आवे, भगवद नाम छोड़े नहीं, सो भगवद नाम के प्रतापते फेरी वामे प्रवेश नहीं करी सके नहीं. अरु जो वेद विधि पूर्वक प्रायश्चित हूँ नहीं करे, अरु भगवद नाम हूँ नहीं लेवे, तो जब वह स्नान करी बाहर आवे गंगा जी से, तब तो वह पाप फेरी वाके हृदय में प्रवेश करी जाए. ताते तीर्थादिक के स्नान मात्र ते पाप मात्र को नाश नहीं है. आ जे नाम छे संहस्त हृदयाम भोज विस्तर, આમાં વિસ્તાર છે અને આપણે જે રસ છે માણી શકાય એટલે એક મર્યાદા રાખી છે. એટલે આટલી ટીકા લીધી. હવે જે અધૂરી ટીકા છે આવતીકાલે લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो, गंगा मात की जय हो, सब तीर्थन की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो.